સુરતના અમરોલી વિસ્તારમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। મોનિરા ખાતુન અને મોહિમા મુલ્લા હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી। બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી। અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ દુષ્કર્મ ગુજાર્યું। નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં 15 હવસખોરોએ સગીરાને પીંખી નાખી। હાલ તો આ કેસમાં અમરોલી પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે। સુરત શહેરમાં અમરોલી પોલીસે સેક્સ રેકેટ અને માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે। અમરોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે, ત્યારે પોલીસના જાપ્તામાં ઊભા તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। અમરોલી વિસ્તારમાં દેહ વેપારનો પર્દાફાશ કરાયો છે, ત્યારે મોનિતા ખાતુન અને મોહિમા મુલ્લા હિન્દુ ઓળખ ધારણ કરીને સગીરાને પહેલાં ફસાવી હતી અને ત્યારબાદ બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરીને તેને રાજસ્થાન લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી। જોકે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો હતો। ત્યારે મોહિમાના પતિએ તેના ઉપર દુષ્કર્મ પર આચર્યું હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નાગોર જિલ્લાના દેગાણાની હોટેલમાં 15 જેટલા હવસખોરોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, એ પ્રમાણેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે અમરોલી પોલીસે તાત્કાલિક ધોરણે એક્શનમાં આવીને 6 જેટલા જે શખ્સો છે તેની ધરપકડ કરી છે। અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈ અને દેહ વેપારના ધંધામાં ધકેલી દેવાની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। મહિલા સહિત કુલ 4 પુરુષ એટલે કે 5 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જોકે અન્ય કેટલીક યુવતીઓ સાથે આ પ્રમાણેની જે પ્રવૃત્તિ છે કરવામાં આવી છે। કેટલીક જે યુવતીઓ છે તેને અન્ય સ્થળે લઈ જઈને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા। એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનિરા ખાતુન છે ખરેખર। એમ આ જ્યોતિ જે છે એ આજથી 6-1 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનાર જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી। એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ-લે કરેલી। એમ એ કરી અને પછી આ જે ભોગ બનનાર જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તો તને વધારે પૈસા અપાવીશ। આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે।